જ્યારે પોતાના બાપ દાદાની જમીનને કોઈ ખાનગી કંપની પોતાના બાપની જાગીર સમજતી હોય ત્યારે ખેડૂતોને તે બચાવવા સંઘર્ષ કરવો જ પડે. 116 દિવસથી કચ્છના વાઢિયા ગામમાં ખેડૂતો અદાણી એનર્જી સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લે કંટાળીને ખેડૂતોએ હવે રામદેવ પીર હાઈવેનો ચક્કાજામ કર્યો છે, જેમાં ભારતીય કિસાન સંઘ સહિત આપના નેતા પણ જોડાયા હતા. વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અદાણી એનર્જી દ્વારા કચ્છમાં હાઈ ટેન્શન વીજ લાઇનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તે પ્રોજેક્ટ માટે કંપનીને હાઈ ટેન્શન વીજ પોલ નાખવાની જરૂરિયાત છે. જે મામલે કચ્છના વાઢિયા સહિતના ગામોમાં અદાણી એનર્જીને વીજપોલ નાખવાની મંજૂરી મળી હતી, પરંતુ તેમાં ખેડૂતોની પોતાની જમીનનો ખૂબ જ ઓછો ભાવ આપવાનું નક્કી કરાયું હતું. તે ઉપરાંત જે જમીન અદાણી એનર્જીને આપવામાં આવી હતી તેના કરતાં વધારે જમીનનો ઉપયોગ આ કામમાં થાય છે, કારણ કે જો ખેતરની વચ્ચે વીજપોલ નખાય તો ખેડૂત ખેતી ક્યાં કરે. આ તમામ મુદ્દાઓને લઈને ખેડૂતો છેલ્લા 116 કરતાં વધારે દિવસોથી આંદોલન કરી રહ્યા છે, જેમાં પહેલા કિસાન સંઘર્ષ સમિતિ પણ જોડાઈ હતી. ત્યારે ખેડૂતોના ચાલતા આંદોલનને ડામવા પોલીસે ખૂબ જ મહેનત કરી હતી, કારણ કે આ પ્રોજેક્ટ સરકારના નજીકના કહેવાતા અદાણીનો છે. ખેડૂતોને પોતાના ખેતરે જવાથી પણ રોકી દેવા છે અને જો જાય તો તેમને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવે છે. સવારથી સાંજ સુધી ખેડૂત બિચારો પોલીસ સ્ટેશનમાં જ રહે છે. મામલો આટલો મોટો હોવા છતાં કૃષિ મંત્રી કે સરકાર કશું જ બોલતા નથી. કદાચ તેમને ખેડૂતોથી વધારે અદાણી વધારે વાલા હશે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે અને આજે વાઢિયા ગામમાં ભારતીય કિસાન સંઘ દ્વારા મહાપંચાયત રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. તેની સાથે આમ આદમી પાર્ટીના નેતા સંજય બાપટ પણ જોડાયા હતા. મહાસભા બાદ ખેડૂતોએ ગામની નજીક આવેલો રામદેવ પીર હાઈવે ચક્કાજામ કરી દીધો છે. મોટી સંખ્યામાં ટ્રક ને ટ્રેક્ટર લઈ તેમણે ખેડૂતોની તાકાત બતાવી હતી. વાઢિયા ગામના ખેડૂતો સાથે થતા અન્યાય પર હજુ પણ સરકાર ચૂપ છે. પોતાના માલિકીની જમીન નજીવી કિંમતે શું તમે કોઈ ખાનગી કંપનીને આપી દેશો? પાછા ખેડૂતોને વિરોધ કરવાનો પણ અધિકાર નથી આપતા. આ કેવું શાસન ચાલે છે? ખાનગી કંપનીને વિકાસના નામે શું પોતાનું ઘર આપણે આપી દેવાનું? સરકારને આ સ્પષ્ટ કરવું જ જોઈએ તે કોની સાથે ઊભી છે, ખેડૂતો સાથે કે અદાણી એનર્જી સાથે? તમે શું માનો છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.